मेंदरडा की ये खबर है जहां पर एक उद्योगपति की उदारता मानवता की मिसाल बन गई है। दरअसल मेंदरडा के जो किसान हैं उन्हें मधुवंती डैम में से सिंचाई के लिए पानी सही मात्रा में नहीं मिला था क्योंकि आर्थिक दिक्कत इसकी वजह थी। तब उद्योगपति जो है वो किसानों की मदद के लिए आगे आए। दरअसल उद्योगपति चंद्रेश भाई खूंट इस दौरान किसानों के मसीहा बने। उनकी ओर से बाकी जो रकम थी जिसकी वजह से ये मधुवंती डैम में से पानी सिंचाई के लिए किसानों को नहीं मिल पा रहा था, उस रकम को चुका दिया जिसकी वजह से किसानों को सिंचाई के लिए पानी मिल पाया। तब आपको बता दें कि उनका सम्मान समारोह किसानों की ओर से आयोजित करवाया गया था। दरअसल चंद्रेश भाई खूंट जो कि उद्योगपति है, उनकी इस सहाय के चलते ही किसानों को खुशी मिली है। तब किसान जो है आने वाले वक्त में उनकी सहाय के चलते ही आर्थिक दिक्कतों का शिकार नहीं होंगे और इसीलिए किसानों की ओर से उन्हें शॉल उठाकर किसानों के मसीहा बताते हुए हृदयपूर्वक उनका धन्यवाद अदा करते हुए उनका सम्मान किया। आज रोज मेंदरडाना मधुवंती पीएस सिंचाई सहकारी मंडળી દ્વારા અમારે ગત મીટિંગ મળી હતી ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 12 તારીખે પાણી છોડવામાં આવશે, પણ 80% ફોર્મને બદલે ફક્ત 42% ફોર્મ થયું હતું, જેથી પાણી છોડવામાં વિલંબ થતો હતો અને સરકારી નિયમ પ્રમાણે 80% ફોર્મ થાય તો જ પાણી મળે એમ હતું। હવે ઉપરના પૈસા ઘટે તો ભરે કોણ એવો સવાલ હતો। ખેડૂતને પરવડે તેમ નહોતું। ઘણા ખરા ખેડૂતોએ આગોતરું વાવેતર કરી દીધું હતું જેથી કરીને પાણી છોડવું જરૂરી હતી। આ બાબતે અમે મંડળીના સંચાલકોનો ખેડૂતો મૂંઝાયા હતા। ત્યારબાદ અમે એક ખેડૂતના મસીહા તરીકે ચંદ્રેશભાઈ ખૂંટ યુવા ઉદ્યોગપતિ અગ્રણીને અમે મળીને રજૂઆત કરી। ત્યારે ચંદ્રેશભાઈએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અમને કીધું કે જે ઉપરના પૈસા ઘટતા હોય એ હું ભરી દઈશ, જો ખેડૂતનું સારું થતું હોય તો મને કોઈ વાંધો નથી। તો આ તમામ ચંદ્રેશભાઈએ પૈસા ભરી દીધા। અમે તાત્કાલિક ચંદ્રેશભાઈ પાસેથી લઈને અને ઇરિગેશનમાં જમા કરાવી દીધા। ત્યારબાદ પાણી છૂટી ગયું, બધા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા અને બધા ખેડૂત વતી અમે એવું નક્કી કર્યું કે જો આવું ઉમદા કાર્ય કરતા હોય તો ચંદ્રેશભાઈ ખૂંટનું અમારે સન્માન કરવું જોઈએ। તો આજ અમે વેકરા વિસ્તારના તમામ ખેડૂતોએ માઇનોર 2માં આવતા બધા ખેડૂતોએ ચંદ્રેશભાઈ ખૂંટ તેમજ અમારા મંડળીના પ્રમુખ લાલભાઈ પાનસુરિયાનું સાલ ઓઢાડી અને હાર પહેરાવીને એનું સન્માન કરવામાં આવ્યું છે અને બધા ખેડૂતો વતી ચંદ્રેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।